હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, દ્વિતીય વાર્ષિક પરીક્ષા 2024 માટે ખૂબ જ ઉપયોગી પેપરનું સોલ્યુશન આપણે આજના વિડીયોની અંદર જોવાના છીએ. ખાસ આ પેપર તૈયાર કરી દેજો, વિડીયોને અંત સુધી જોતા રહેજો વિદ્યાર્થી મિત્રો. અને ચેનલ પર ના હો તો સૌપ્રથમ ખાસ CR એજ્યુકેશન ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી દરેક વિષયના પેપર સોલ્યુશનના વિડીયો સૌપ્રથમ તમને મળતા રહે. પ્રથમ સેક્શન એ જેની અંદર 15 હેતુલક્ષી પ્રશ્નો છે વિદ્યાર્થી મિત્રો, એની આપણે ચર્ચા કરી લઈએ. તો પહેલો પ્રશ્ન છે, પૂર્ણ નામ આપો CNG. તો CNG નું પૂરું નામ થશે કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ, બરાબર. LPG પૂછે તો લિક્વિડ પેટ્રોલિયમ ગેસ. આ બંને નામ યાદ રાખવાના, ઓકે. અને CNG નો મુખ્ય અંશ કે તો મિથેન વાયુ આવે, મિથેન ગેસ છે, મિથેન. ચલો, ઓકે. બીજો પ્રશ્ન, નીચે દર્શાવેલ પદાર્થોને તેમના કણો વચ્ચે વધતા જતા આકર્ષણ બળ અનુસાર યોગ્ય ક્રમમાં ગોઠવો, બરાબર. તો આકર્ષણ બળને આધારે યોગ્ય ક્રમમાં ગોઠવવાનું છે. તો સૌપ્રથમ આપણે પાણી જે છે, પછી ખાંડ એ દ્રાવણ છે, અને ઓક્સિજન વાયુ છે. હવે સૌથી વધારે આકર્ષણ આપણને ખબર છે શામાં હોય, બરાબર. તો વાયુઓ હોય એ પહેલાં આવે, પછી ખાંડ આવે અને પછી પાણી આવે. આ યોગ્ય ક્રમ આ રીતે થશે. ચલો, ત્રીજું, દરિયાના પાણીમાંથી મીઠું અલગ કરવી સેન્ટ્રીફ્યુગેશન પદ્ધતિ વપરાય છે. આ વિધાન સત્ય છે કે ખોટું, કે અસત્ય છે? તો યસ, દેટ્સ અ મીઠું અલગ કરવું છે તો એ સેન્ટ્રીફ્યુગેશન પદ્ધતિ છે, બરાબર. ચોથો પ્રશ્ન પૂછે છે કે મને ઓળખો, મારું નિવાસ સ્થાન કોષ કેન્દ્ર છે, માત્ર કોષ વિભાજન દરમિયાન જ સળિયા જેવા આકારમાં જોઈ શકાય છે. તો એને તમારે યોગ્ય એ કોણ છે? તો કોષ રસ છે, કોષ પટલ છે. શું આવે જવાબ? યોગ્ય જવાબ તમારે અહીં ગોઠવવાનો રહે છે. પ્રશ્ન નંબર 5 MCQ ટાઈપનો છે, વિકલ્પોવાળો પ્રશ્ન છે. નીચે પૈકી શામાં બાષ્પીભવનનો દર સૌથી વધારે હોય? બરાબર. 4 ઓપ્શન આપ્યા છે કે ખુલ્લા ગ્લાસમાં તડકામાં ખુલ્લું રાખેલ 50 ml પાણી, પછી તડકામાં ખુલ્લા ભોયતળિયા પર ફેલાયેલ હોય. હવે ભોયતળિયું હોય તો એ ઝડપથી બાષ્પીભવન થશે. એક બંધ રૂમમાં, બંધ રૂમ હોય તો કારણ કે એને હવા નહીં મળે એટલે આ જલ્દી બાષ્પીભવન નહીં થાય. એ ખુલ્લા ગ્લાસમાં, હવે ગ્લાસમાં રાખ્યું છે તો ઊભી નહીં થાય. જુઓ, તડકામાં ખુલ્લા ભોયતળિયામાં એટલે એનું ઝડપી થશે. ઓપ્શન B આવશે જવાબ, બરાબર. ઓપ્શન B. ચલો, પ્રશ્ન નંબર 6 જેની અંદર તમને હાઇડ્રોજન અને ઓક્સિજનના સંયોજન એ પાણીનો અણુ બનાવતી આકૃતિ આપી છે. આકૃતિમાં હાઇડ્રોજનના પરમાણુ સફેદ વર્તુળથી દર્શાવે. જે બી સફેદ છે એ હાઇડ્રોજન છે. ઓક્સિજનના પરમાણુ એ કાળું છે, કાળું ટપકું છે એ ઓક્સિજન દર્શાવે છે. તો નીચે પૈકી કયું બોક્સ એ પાણીનો અણુ દર્શાવે છે? તો તમારે અહીં H2O કયું દર્શાવે છે? તો તમે જોઈ શકો છો જે D નંબરનું છે આકૃતિ, બરાબર, એની અંદર સ્પષ્ટ દેખાય છે H2O એટલે હાઇડ્રોજન, એટલે કે સફેદ જે છે એ કેટલા હોવા જોઈએ? 2 હોવા જોઈએ. અને કાળું ટપકું એક જ હોય એવું કઈ વિકલ્પ છે? કાળું ટપકું એક જ હોવું જોઈએ કારણ કે ઓક્સિજનના પરમાણુ કાળું છે. તો જુઓ, કાળું ટપકું એક હોય તો એવી આકૃતિ છે. તો અહીં તમારો સાચો જવાબ આવશે ઓપ્શન C, બરાબર. પ્રશ્ન એકદમ સિમ્પલ છે. H2Oનું અણુસૂત્ર H2O એટલે કે આ રીતે થાય પાણીનું અણુસૂત્ર, જેની અંદર તમને હાઇડ્રોજન એ સફેદ કીધું છે. હાઇડ્રોજન વ્હાઇટ એટલે કે સફેદ, અને ઓક્સિજન પરમાણુ કાળા વર્તુળ મીન્સ કે બ્લેક કલર છે. ઓક્સિજન બ્લેક એટલે બ્લેક ટપકું એક જ હોય. તો આ આકૃતિ તમે જોઈ શકો છો. હાઇડ્રોજનના 2 અણુ એટલે વ્હાઇટ 2 હોય. તો ઓપ્શન C ઇઝ યોર કરેક્ટ આન્સર, બરાબર. તો સમજો તો જ તમને સાયન્સમાં ખબર પડશે, બરાબર. ગોખવાની કોઈ જરૂર નથી. સમજશો પ્રશ્નને તો તમને 100% આવડશે. ચલો, 7મો પ્રશ્ન, આપેલ આકૃતિમાં ફુગાની ગતિ ન્યૂટનના ગતિના નિયમનું ઉદાહરણ છે. કયા ગતિના? ન્યૂટનને ગતિના નિયમનું ઉદાહરણ છે સમજાવવાનું છે. જુઓ, તમે જોઈ શકો છો અહીં આકૃતિ દર્શાવેલ છે, એના આધારે પણ આપણે કહી શકીએ કે વેગમાન સંરક્ષણનો નિયમ છે, બરાબર. ઓપ્શન C આવશે, વેગમાન સંરક્ષણનો નિયમ. ચલો, આગળ 8મા નંબરનો પ્રશ્ન જુઓ, નીચેનામાંથી કયો આલેખ નિયમિત ઝડપથી ગતિ કરતી વસ્તુ માટેનો અંતર વિરુદ્ધ સમયનો આલેખ છે? હવે નિયમિત ગતિ કરતો હોય તો અંતર વિરુદ્ધ સમયનો આલેખ એકદમ સ્ટ્રેટ આવે, બરાબર. તો ઓપ્શન એ ઇઝ યોર કરેક્ટ આન્સર. ચલો, આગળ 9મો પ્રશ્ન જોઈએ વિદ્યાર્થી મિત્રો, નીચેનામાંથી કયું ઉભયજીવી વર્ગનું પ્રાણી નથી? તો દેડકો ઉભયજીવી છે, બરાબર. પછી સાલામંડર, ટોડ અને ઓક્ટોપસ. તો ઓક્ટોપસ જે છે આવી શકે છે. 10મો પ્રશ્ન છે, જો તત્વો X અને Yની સંયોજકતા અનુક્રમે 3 અને 1 હોય. હવે જુઓ, Xની સંયોજકતા 3 હોય, Yની 1 હોય, બરાબર. સમજો તો જે અણુ બને તો એ જો આ રીતે યાદ રાખવાનું. તો અહીંયા Y જે છે, X જે છે એ આમ હોય અને Y3 આવી રીતે બને આખું અણુ XY3.
તો XY3 હોય એવો ઓપ્શન આપણું ઓપ્શન સી જ કરેક્ટ આન્સર. બરાબર, એકદમ સહેલું છે આ સંયોજકતાવાળું. તો ચાલો 11મો પ્રશ્ન. એક વસ્તુનું દ્રવ્યમાન 100 કિલોગ્રામ, પૃથ્વી પર તેનું વજન કેટલું હોય? હવે સિમ્પલ છે, પૃથ્વી પર તેનું વજન કેટલું થતું મીન્સ કે એનું ન્યૂટન અહીંયા બળ શોધવાનું છે. પ્રિન્ટિંગ મિસ્ટેક છે, વજન નહીં પણ તો બળ કીધું છે. ઓકે, ચલો આગળ ઉર્જા સંરક્ષણનો નિયમ લખવાનો છે. પછી 13મો પ્રશ્ન છે, બે પદાર્થ વચ્ચેનું અંતર બમણું કરતાં તેમની વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ કેટલું થશે? 14મો પ્રશ્ન છે, જેની અંદર તમને વિધાન આપ્યું છે, દળ વિશેની માહિતી આપી છે. કયું વિધાન સાચું નથી એટલે કયું વિધાન ખોટું છે એ ઓળખવાનું છે. તો પદાર્થનું દળ અચળ રહે, તો આ તો વિધાન સાચું છે, આપણે સાચું નથી શોધવાનું છે. બરાબર, ચાલો બીજું, પદાર્થ પર લાગતા ગુરુત્વાકર્ષણને પદાર્થનું દળ કહેવાય? તો ના કહેવાય ને ભાઈ, વિધાન બી આવે. પછી દળ એ અદિશ રાશિ છે, તો બરાબર છે, તો વિધાન બી આપણો જવાબ આવે. ક્લિયર, એકદમ ઇઝી. સાચું નથી એટલે કે ખોટું શોધવાનું છે, આ ખાસ સમજો. ચલો 1 WH = જૂલ, તો 3.6 10⁶ થશે. ક્લિયર. હવે સેક્શન બી ખાસ આ પ્રશ્નો ખાસ તૈયાર કરી દેજો. 7 પ્રશ્નો લખવાના છે, 2 ગુણના છે, એટલે ટોટલ 14 માર્ક્સનો વિભાગ બી છે. જુઓ ખાસ આ બધા પ્રશ્નો તૈયાર કરજો. 16મો પ્રશ્ન છે, નીચેની ઘટનાઓ ભૌતિક અને રાસાયણિક ફેરફારમાં વર્ગીકૃત કરો. તો કપૂરનું ઉદ્ભવપાતન થવું તો એ કઈ ઘટના કહેવાય? ભૌતિક ઘટના કહેવાય. તિજોરીને કાટ લાગવો તો એ રાસાયણિક ઘટના કહેવાય. સફરજન કાપ્યા બાદ હવામાં ખુલ્લું રાખતા કથ્થર રેગનો થાય તો એ ભૌતિક. પછી પાણી ઉકાળીને વરાળ બને તો એ પણ ભૌતિક ઘટના થઈ. ફિઝિકલ ફેરફાર થાય, ફિઝિકલ થાય. બરાબર, અને આમાં કેમિકલમાં કુપૂર આવે, પછી તિજોરીને કાટ લાગવો આવે. બરાબર, ચલો ઉર્જા એટલે શું? ઉર્જાના સ્વરૂપો જણાવવાના છે. વનસ્પતિ કોષની નામ નિર્દેશનવાળી આકૃતિ, ફક્ત ને ફક્ત આકૃતિ દોરવાની છે. ત્યારબાદ 19મો જે પ્રશ્ન છે એની અંદર સ્થાનાંતર શોધવાનું છે. કોઈ વ્યક્તિ છે એ A થી C જાય છે. બરાબર, સ્થાનાંતર એટલે અહીંયાથી અહીંયા ગયો એટલે આપણે આ શોધવાનું રહે. બરાબર, તો પાયથાગોરસના પ્રમાણના આધારે આપણે શોધી શકીએ છીએ. બરાબર, 8નો વર્ગ અને 6નો વર્ગ, 64 + 36 100 એટલે કે 10 જવાબ આવે. ચાલો સ્થાનાંતર તમને અહીં 10 મળશે. વૈજ્ઞાનિક સમજૂતી આપો. લાઇસોઝોમને કોષની આત્મઘાતી કોથળી કહેવાય. કેમ કહેવાય છે એની સમજૂતી આપવાની છે. ગ્લોબલ વોર્મિંગ, વૈશ્વિક ઉષ્મીકરણના પરિણામો શું હોઈ શકે? પછી આણ્વીય દળની ગણતરી કરો. H2SO4. ચલો તમને આ હું શીખવાડી દઈશ. આજે કોઈ પણ પદાર્થ આપે તો એ તમને ગણતરી કરતાં શીખવાડી દઈશ. H2SO4 એટલે 2 હાઇડ્રોજન, ચલો 2 સલ્ફર, સોરી 1 સલ્ફર. બરાબર, H2SO4 છે એટલે 1 સલ્ફર. ચલો પ્લસ ઓક્સિજન કેટલા છે? 4 ઓક્સિજન. હવે આપણને અહીં અંદર પરમાણુ દળ આપી દીધું છે. તો હાઇડ્રોજન માટે 1 એટલે અહીંયા કૌંસમાં આપણે 1 મૂકીએ એટલે 2 × 2 થાય, તો આપણું 2. ચલો સલ્ફર, તો સલ્ફરનું 32, તો 32 આવશે. 32 × 1 = 32 થાય. હવે ઓક્સિજનના 16, અહીંયા 16 મૂકો અને એને 4 વડે ગુણીએ એટલે 16 ચોક 64 થશે. ચલો આ 64, 2 66, 66 + 2 68, 68માં 30 ઉમેરીએ એટલે 108. તો આ H2SO4 ટોટલ કેટલું આવ્યું? 108. આણ્વીય દળ છે એટલે એનો એકમ શું આવશે? ગ્રામ પ્રતિ મોલ. આ પાછળ એકમ લગાવવાનું ભૂલતા નહીં. 108 ગ્રામ પ્રતિ મોલ. બરાબર, તો આનો જવાબ આટલો આવશે. શીખવાડી દીધું. હવે દરેકમાં તમને ખાસ ઉપયોગી આ રીતે આણ્વીય દળ ગણવાની. H2O આપે તો એવું આપે તો આપણો આન્સર આવે 18. બરાબર, આ રીતે તમે કોઈપણનું આણ્વીય દળ શોધી શકો છો. ત્યારબાદ IMP પ્રશ્નોની ચર્ચા કરું તો આ બધા જ પ્રશ્નો IMP છે, પણ આ ખાસ તમે જુઓ. વીટેકરે જે 5 સૃષ્ટિનું વર્ગીકરણ આપ્યું હતું એ તો દર વખતે હોય છે એક્ઝામમાં, તો આ તો ખાસ. પછી વનસ્પતિમાં પ્રકાશ સંશ્લેષણનું કાર્ય કરતી અને જલજ વનસ્પતિ પેશીના નામ જણાવવાના છે અને કઈ પેશીનું રૂપાંતર છે એ પણ. ચલો રુધિરના બંધારણ. તો રુધિરમાં શું હોય? તો રુધિર રસ અને રુધિર કણ. જેની અંદર રુધિર રસ, એમાં પછી રુધિર કણમાં રક્તકણ, શ્વેતકણ, ત્રાકકણ. બરાબર, તો એ ઘટકોની આખી યાદી તમારે અહીં તૈયાર કરવાની. ચલો સેક્શન સી. તો ગમે તે 3 પ્રશ્ન લખવાના છે. એક પ્રશ્નના 3 ગુણ એટલે ટોટલ 9 માર્ક્સનો ક્વેશ્ચન છે. દળ અને વજનનો તફાવત આપો. ત્યારબાદ તમને જે 27મો પ્રશ્ન છે, બરાબર, આવશ્યક પોષક તત્વો, ભૂમિમાંથી પ્રાપ્ત થતો પોષક તત્વો, ગૃહ પોષક તત્વો,
એની સામે યોગ્ય જોડકા જોડવાના છે. ત્યારબાદ 28મો પ્રશ્ન છે સાદા સંયોજનનું સૂત્ર લખવાની પદ્ધતિનો ઉપયોગ કરવાનો છે. ત્યારબાદ આગળનો જે 29મો પ્રશ્ન છે એની અંદર તમને તત્વનું નામ, તત્વની સંજ્ઞાને આધારે. ત્યારબાદ 30મો પ્રશ્ન જે છે એ ફિઝિકલનો છે, ફિઝિક્સનો ક્વેશ્ચન છે કે ગતિ ઉર્જા શું છે એની વ્યાખ્યા લખવાની અને એનું સૂત્ર છે 1/2mv². એ તમારે અહીં પ્રૂફ સાબિત કરવાનું. સેક્શન ડીની અંદર 4 ગુણના પ્રશ્નો છે, ગમે તે 3 લખો. ટોટલ 12 માર્ક્સનું સેક્શન ડી છે. બધા જ પ્રશ્નો જુઓ, આટલા તૈયાર કરી દેશો એટલે કોઈ બી એક્ઝામ આવશો તમને ધોરણ 9માં વાંધો નહીં આવે. ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ જણાવી તેનું ગાણિતિક સ્વરૂપ મેળવવાનું, આ નિયમ સમજાવી કોઈ બી ઘટનાના ઉદાહરણ આપવાના. બીજો પ્રશ્ન છે ન્યૂટનની ગતિનો બીજો નિયમ. જો બીજો નિયમ, ત્રીજો નિયમ, બરાબર, વેગ સંરક્ષણનો નિયમ આ તો તૈયાર કરી જ નાખવાના. પછી બળનું સૂત્ર તારવો, બળનો એસઆઈ એકમ ન્યૂટન, 1 ન્યૂટન બળને વ્યાખ્યાયિત કરવાનું. ત્યારબાદ 33મો જે પ્રશ્ન છે એ થોડો અટપટો છે, પણ તમે એકવાર વાંચશો વિડીયો સ્ટોપ કરી તો તમને ખ્યાલ આવી જશે. 34મો પ્રશ્ન પણ એકદમ ઇઝી છે, બાયોલોજી રિલેટિકલ છે, બરાબર. તો સમુદાયના આધારે તમને કઈ જોડ અસંગત છે એ જણાવવાની છે.